ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતનદેવ સ્ટુડિયોમાંથી હું સિદ્ધાર્થ દેસાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનું લેક્ચર યુનિટ નંબર 10 ભગતસિંહ, જે આપણું પેપર નંબર 6 આધુનિક ભારતીય રાજનૈતિક વિચારધારા એના ઉપર છે. ભગતસિંહના આ લેક્ચરમાં આપણે પહેલાં એમનું બેકગ્રાઉન્ડ સમજીશું, કઈ રીતે ભગતસિંહ એક રિવોલ્યુશનરી આઈડિયાઝ એમનામાં આવ્યા એ સમજીશું. એના પછી એ કઈ કઈ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા એ સમજીશું. એમના ફ્રીડમ પર શું વિચારો છે એ સમજીશું. એમના સમય દરમિયાન એમને કયા લાહોરમાં કાં તો પછી ક્યાં જે એમના જે પોલિટિકલ જે મોટિવ્સ હતા, પોલિટિકલ જે એમને કાર્યો કર્યા હતા એ સમજીશું. ભગતસિંહ પાછલી સદીના ત્રીજા દાયકામાં ભારતીય ક્રાંતિઓના પાત્રનું પ્રતિનિધિત્વ કરે છે. ગાંધીજીના અહિંસાના દર્શનનો તેમને અસ્વીકાર, કોંગ્રેસના સુધારાવાદી વલણ પ્રત્યે તેમનો જે અણગમો, કાં તો પછી માર્ક્સવાદી જે સામ્યવાદમાં હતો તેમાં તેમનો વિશ્વાસ, તેમનો નાસ્તિકતા, દબાયેલા અને અપમાનિત લોકોના ગૌરવને જે જાળવી રાખવા માટે હિંસાત્મક રાજનીતિમાં તેમનો જે વિશ્વાસ, ક્રાંતિને જે જન્મસિદ્ધ અધિકાર તરીકે જોતા હતા, એમનો જે દાવો હતો, આ બધા વિચારો 20 અને 30ના દાયકામાં ભારતીય યુવાનના આ વિચારો હતા. ભગતસિંહ, તેમના પરના કેસ, ફાંસી, જેને લાહોર કાવતરું કેસ કહેવામાં આવે છે, લાહોર કોન્સ્પિરન્સી કેસ કહેવામાં આવતો હતો, તેણે માત્ર ભારતીયોના બ્રિટિશ શાસનના અન્યાયી અને દમનકારી સ્વભાવથી વાકેફ જ ના કર્યા, પરંતુ ક્રાંતિકારીઓના વિચારો અને પ્રવૃત્તિઓનું પણ લોકપ્રિય બનાવ્યું. આ પછી આપણે ભગતસિંહ જે સપ્ટેમ્બર 1929થી લઈને માર્ચ 1931 સુધીના સમયગાળા દરમિયાન જે એમનો જેલ પીરિયડ હતો, ત્યારે ફાંસી પર ચડાવવામાં આવતા પહેલાં તેણે વ્યાપકપણે લખ્યું. તેમણે એક ડાયરી રાખી હતી, જે એના પછી એ પુસ્તકમાં પણ પરિવર્તિત, જેલ ડાયરી. તેમાં તેમણે ઘણી નોંધ કરી હતી. સ્વતંત્રતા, ગરીબી, વર્ગ સંઘર્ષ, લેનિન, માર્ક્સ, ઓમર ખ્યાલ, મોરોઝો, ટાગોર, બર્નાર્ડ, દોસ્તોવ્સ્કી, ગાલિબ વગેરે જેવા રાજનૈતિક, સોશિયલ વિચારકો અને બૌદ્ધિકો વિશે તેમના પોતાના વિચારો હતા. તેમની આ જેલ ડાયરીના પન્નાઓ દ્વારા વાસ્તવિક ભગતસિંહ જે ઉભરી આવે છે એ આપણે આ લેક્ચરમાં સમજીશું. એક એવો જે ટોપી કે બંદૂક વગરનો છે, તે જે તીવ્ર વિદ્વતાપૂર્ણ મન અને મજબૂત સમાજવાદી વ્યક્તિત્વ ધરાવતો હતો. તો આપણે એની ફર્સ્ટ સ્લાઇડ જોઈએ છે. તો ભગતસિંહ એમનો જન્મ બાંગા પંજાબમાં થયો હતો. 1907ની વાત છે. ફેમિલી બેકગ્રાઉન્ડમાં જે છે એમ શીખ કમ્યુનિટી, અને એ પણ જે એવું ફેમિલી બેકગ્રાઉન્ડ કે જે ઇન્ડિયાના ફ્રીડમ સ્ટ્રગલમાં મોટો ભાગ ભજવે છે. એ બાળપણથી જે દેશભક્તિ છે અને જે દેશ પ્રત્યે જે કુરબાની આપવાની વાત છે એ બાળપણથી જ શીખ્યા હતા. એજ્યુકેશનની વાત કરીએ તો નેશનલ કોલેજ લાહોરમાં, અને એમાં પણ જે રિવોલ્યુશનરી આઈડિયાઝ અને સોશિયલિસ્ટ થિંકર્સ જે હતા એમાં એમનું એજ્યુકેશન હતું. ભગતસિંહની આ એક એવો સમયગાળો છે જ્યારે 1919માં જે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો. ભગતસિંહ એ વર્ષે એ સમયે 12 વર્ષની ઉંમર ધરાવતા હતા. ભગતસિંહ જ્યારે એ હત્યાકાંડ થયો અને એના પછીના બીજા દિવસે ભગતસિંહ જે જલિયાવાલા બાગમાં જાય છે અને ત્યાં જે જુએ છે કે કઈ રીતે લોકોની જે ક્રૂર હત્યા થઈ હતી, જે હજારો લોકો મરી ગયા હતા, એ ભગતસિંહ વિટનેસ કરે છે બીજા દિવસે. આ સમયગાળાની વાત આપણે એટલા માટે કરીએ છીએ કે ભગતસિંહનું જે યુવા અવસ્થા હતી એ કઈ રીતે પ્રસરી છે. પહેલું તો આ જલિયાવાલા બાગનું જે ઇન્સિડન્ટ છે એ ભગતસિંહ જુએ છે. એના પછી નોન કોઓપરેશન મુવમેન્ટ જે ગાંધીજીએ શરૂ કર્યું હતું 1920-1922માં. તો આ જે પીસફુલ નોન કોઓપરેશન મુવમેન્ટ હતું, જે અસહકારનું આંદોલન હતું, ભગતસિંહ પણ એ વખતે યંગ એજમાં એમાં સહભાગી થયા હતા. એમને સ્કૂલ પણ છોડી દીધી હતી આ નેશનલ મુવમેન્ટમાં. પરંતુ જ્યારે 1922માં ચોરી ચોરા હત્યાકાંડ થાય છે
અને જે ચોરી ચોરા હાલના સમય પ્રમાણે જોઈએ તો જે ગોરખપુર છે યુપીમાં, એ એક ત્યાંની એક જગ્યા છે અને ચોરામાં પીસફુલ પ્રોટેસ્ટ થતા હતા. આંદોલનકારી પોતાની જે રજૂઆત છે એ અંગ્રેજો સમક્ષ રાખી રહ્યા હતા. એ સમયે અંગ્રેજ સરકાર દ્વારા જે બળપૂર્વક અમુક 2-3 લોકોની હત્યા થાય છે અને જે ભીડ છે એ જે ગુસ્સામાં આવીને ચોરા જે પોલીસ સ્ટેશન છે એને સળગાવી દે છે. એનાથી 22 બ્રિટિશ જે ઓફિસર્સ છે, 22 પોલીસ જે અધિકારીઓ હતા એમની ડેથ થાય છે. ગાંધીજી આ બધું જુએ છે અને ગાંધીજીના મતે કે ભારત જે ગાંધીજીની આઈડિયોલોજી છે કે પીસફુલ પ્રોટેસ્ટ હોય અને જે ગાંધીજીની વિચારધારા છે કે જેમાં એ બળનો કાં તો પછી અહિંસામાં માને છે, એ માટે અહિંસાપૂર્વક જે આંદોલન છે એ ભારત એના માટે હજુ સુધી તૈયાર નથી. તો ગાંધીજીની આ વિચારધારા સાથે તે જે 1922માં ચોરા કાંડ થાય છે એના પછી નોન કોઓપરેશન મુવમેન્ટ છે એ પાછું લઈ લે છે. આ પાછું લેવાના કારણે ભગતસિંહ એ બહુ દુઃખી થાય છે અને એ પછી આગળ વિચારે છે કે કઈ રીતે હવે જે પીસફુલ મેથડ છે ને અને જે નોન વાયલન્ટ મેથડ છે એનાથી આઝાદી ન મળી શકે અને એ એક વાયલન્સના રસ્તા ઉપર ને બીજી બધી જે ગ્રુપો સાથે જોડાય છે એ જ. તો HRA હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન અને એના પછી એનું નામ એમાં સોશિયલિસ્ટ વર્ડ પણ આવે છે. તો એ HRA જોઈન કરે છે. તો HRA જે છે એ અશફાકુલ્લા ખાન અને રામપ્રસાદ બિસ્મિલ જેવા ક્રાંતિકારી લોકો દ્વારા બનાવેલું એક સંગઠન છે. HRAની પ્રવૃત્તિ જોઈએ તો એ કાકોરી ટ્રેન જે લૂંટવાનું કામ છે જે 1925માં કર્યું હતું, તો HRA એ કાકોરી થઈ ગયું કાં તો પછી એના પછીના જે કાંડ છે એ HRA દ્વારા કરવામાં આવે છે. એનું ઓબ્જેક્ટિવ એ જ હતું કે જે કાકોરી ટ્રેન જતી હતી જેમાં બ્રિટિશર્સનો સામાન હતો, જેમાં ઘણી બધી ગવર્મેન્ટ જે પૈસા હતા એ લૂંટીને એના જે ફંડિંગ છે એનાથી રિવોલ્યુશન કઈ રીતે દેશમાં આવી શકે એ એનો પ્લાન હતો. આમાં પણ ઘણા બધા લોકો પકડાય છે અને પછી છેલ્લે એમને જેલ થાય છે. જે આ હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન છે એ પછી હિન્દુસ્તાન રિપબ્લિક સોશિયલિસ્ટ એસોસિએશન બની જાય છે. આ સોશિયલિસ્ટ વર્ડ ભગતસિંહ અને બીજા જે વિચારકો છે એ કેમ રાખે છે એ આપણે સમજીએ. તો ભગતસિંહના જે આઝાદી ઉપરના જે વિચારો છે તો એ એવું માનતા હતા કે આઝાદી ખાલી જે પાવર છે એ બ્રિટિશર્સથી ઇન્ડિયન્સના હાથમાં આવવું અને એમાં પણ અગર પોવર્ટી, હંગર, જે ઇલિટરસી છે કાં તો જે શોષણ થઈ રહ્યું છે એ હોય અને આઝાદી ખાલી એક પાવરનું ટ્રાન્સફોર્મેશન નથી કે અહીં પાવર હતો ને પાવર પરથી અહીંયા ઇન્ડિયન્સના હાથમાં આવી જશે. ભગતસિંહ ઈચ્છે છે કે જે રિયલ આઝાદી છે, જે લોકો છે એમને ગરીબીમાંથી, ભૂખમરામાંથી, ઇલિટરસીમાંથી અને જે શોષણ છે એમાંથી આઝાદી મળે. એવું નહોતા ઈચ્છતા કે જે વ્હાઇટ જે રૂરલ છે એની જગ્યાએ બીજા કલરના બ્રાઉન રૂલર્સ આવી જાય. ભગતસિંહના મતે જે વર્કર છે, જે ખેડૂત છે, જે નાનામાં નાનો માણસ છે એને આઝાદીમાં જસ્ટિસ મળે, એને એક ઇક્વાલિટી મળે અને એક ડિગ્નિટી સાથે લાઈફ મળે, એ ભગતસિંહના મતે આઝાદી હતી. ભગતસિંહ જે ઇમ્પિરિયલિઝમ જે અંગ્રેજ સરકાર હતી એનામાં જે ઇનઇક્વાલિટી અને ઓપરેશન હતું એનામાંથી એમને આઝાદીની વાત કરતા હતા. ભગતસિંહની જ્યારે વાત કરતા હોઈએ છીએ ત્યારે ભગતસિંહ અને વાયલન્સ અને નોન વાયલન્સને અલગ રાખવાની જે વાત છે કે ભગતસિંહ નોન વાયલન્સને સપોર્ટર એટલા માટે નહોતા કે એમના મતે આ એમનું જ કોટ છે કે વાયલન્સમાં જે ખોટું છે તો એમાં શું ખોટું છે તો એ ખોટું નથી કે ક્યારે જે ઓપ્રેસર છે કે જે દબાવે છે, જે જુલ્મ કરે છે અને એનામાં જે જુલ્મ કરે છે એને શાંત રાખવું, એના સામે ના જોવું, આ પણ એક વાયલન્સનો ટાઈપ છે કે નહીં? ભગતસિંહ આ સવાલ પૂછે છે. બીજું એ કહે છે કે જ્યારે આટલા લાખો લોકો જે આવી ક્રૂર હાલતમાં રહે છે અને જે ઘણા ઓછા લોકો, ફ્યુ લોકો જે બ્રિટિશર્સ છે એ બીજી પરિસ્થિતિમાં લક્ઝરીવાળી લાઈફમાં રહે છે, તો શું આ એક વાયલન્સનો ટાઈપ નથી? તો ભગતસિંહ વાયલન્સને લઈને ઘણા બધા સવાલો કરે છે.
આના પછી આપણે જોઈએ કે એક સોન્ડર્સ કરીને જે બ્રિટિશ ઓફિસર હતો એનું જે હત્યા પાછળ ભગતસિંહ અને બીજા બધા લોકોનું કઈ રીતે રોલ છે એ. તો જે લાહોર કોન્સ્પિરસી કેસ છે આ જ કેસમાં જ્યારે ભગતસિંહ, રાજગુરુ અને આઝાદ આ લોકોએ બ્રિટિશ એક ઓફિસર્સ હતો જેપી સોન્ડર્સ એને ભૂલથી એની હત્યા કરી નાખી હતી. મેઇન આમનો જે ગ્રુપ છે એનો પ્લાન હતો કે જે સ્કોટ નામનો એક બ્રિટિશર્સ છે કે જે જવાબદાર હતો જે લાઠીચાર્જ થયા હતા આ કાંડ પહેલાં લાલા લજપતરાયની જેમાં ડેથ થઈ હતી. લાલા લજપતરાયની એ લાઠીચાર્જમાં ઘણી બધી ઈજા થાય છે અને થોડા દિવસો પછી એમની ડેથ થઈ જાય છે. તો પ્લાન એ રીતનો હતો કે કઈ રીતે ખાલી સ્કોટની હત્યા કરવામાં આવે, પણ ભગતસિંહ અને જે આઝાદ અને રાજગુરુ લોકો હતા એમનાથી હત્યા થઈ ગઈ હતી જેપી સોન્ડર્સ નામના જે બ્રિટિશ ઓફિસર્સ હતો એ. તો આ કેસ ચાલે છે લાહોર કોન્સ્પિરસી કેસ. એક વસ્તુ આ થઈ ગઈ. આના પછી બીજા બધા ઘણા કેસમાં ભગતસિંહ અને આ રીતે જે મિલિટન્ટ નેશનલિસ્ટ લોકો છે કે જે ક્રાંતિકારી લોકો છે એમના નામ પણ આવે છે. પછી એક એસેમ્બલીમાં બોમ્બિંગ પણ કર્યું હતું ભગતસિંહ અને એમના સાથીઓ દ્વારા. આ બોમ્બ એવો હોય છે કે જેનાથી કોઈને ઈજા ના પહોંચે અને સાથે સાથે એક મેસેજ પણ પહોંચે. અને ભગતસિંહ ને બીજા વિચારકો એવું માનતા હતા કે આ બ્રિટિશ સરકાર છે એટલી બેરી છે કે એક મોટો ધડાકો ના થાય અને એક મોટી વસ્તુ ના થાય તો ત્યાં સુધી આ સાંભળી ન શકે. બીજું એ કે આમને એક પ્લેટફોર્મની જરૂર હતી. ભગતસિંહ એવું એમના પ્લાનમાં એવું હતું કે જ્યારે આપણે ભરી કોર્ટમાં ભરી અદાલતમાં બોમ્બ ફેંકીશું અને પછી જે સ્ટેટમેન્ટ આપીશું, પછી જે ફ્લાયર બનાવે છે એ વેચીશું અને પછી જે દેખાશે એનાથી જે મીડિયા છે જે બ્રિટિશ કંટ્રોલ છે એનાથી સોસાયટીમાં એક મેસેજ પહોંચશે. આવું જ સેમ ઇન્સિડન્ટ એ જ્યારે એમની આ હિયરિંગ થાય છે, કોર્ટમાં જાય છે, ત્યારે પણ એ લોકો આવું જ પ્લાન કરે છે કે કઈ રીતે ખાલી જે બ્રિટિશની પોતાની જે મશીનરી છે એનો યુઝ કરીને સામાન્ય પ્રજામાં એક મેસેજ અને સામાન્ય પ્રજામાં જે એમનું ઇન્ટેન્શન છે એ કઈ રીતે આસાનીથી પહોંચી શકે. તો આ બધા કેસના કારણે ભગતસિંહ અને બીજા બધા જે ક્રાંતિકારી લોકો હતા એમને બ્રિટિશ સરકાર ઘણી બધી સજા આપે છે. ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને તો ફાંસીની સજા છે, પણ એના સિવાય બીજા બધા લોકો છે જેને ઉંમર કેદની ને એ બધી સજા મળે છે. એ વખતે ભગતસિંહનું આ જે ફેમસ જે સ્લોગન છે કે ઇન્કલાબ જિંદાબાદ, આ બધા નારાઓ એ કોર્ટમાં લગાવે છે અને માર્ચ 23, 1931ના રોજ ભગતસિંહને ફાંસી આપવામાં આવે છે. અને ભગતસિંહની આ ફાંસી જે પ્લાન હતો કે 2 દિવસ પછી આપવાની છે એ પહેલાં આપી દેવામાં આવે છે, કેમ કે ઘણી બધી લોકોમાં પણ આંદોલન હતા. ભગતસિંહને લોકો બચાવવા માગતા હતા. ગાંધી અને કોંગ્રેસ જે છે એ પણ ભગતસિંહના આ ફાંસી રોકવાના પ્રયત્નમાં હતી. તો આ બધી વાત અને ભગતસિંહના બીજા શું વિચારો હતા દેશને લઈને, ભગતસિંહની જે પોલિટિકલ આઈડિયોલોજી શું હતી એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. નમસ્કાર.